તો ઝી 24 કલાક પર ધન્ના શેઠ એટલે કે રિપલની 88નો ખુલાસો એક બાદ એક અમે કરી રહ્યા છીએ। ધન્ના શેઠ એટલે કે રિપલ પંચાલના નવાબી શોખ સામે આવી રહ્યા છે। ધન્ના શેઠ રિપલ પંચાલ બ્રાન્ડેડ કંપનીનો દારૂ પીવાનો શોખીન હોવાનું સામે આવ્યું છે અને તે અત્યારની તસવીરો પરથી જોઈ શકાય છે કે કઈ રીતે તે નશામાં ધૂત થઈને કાર હંકારે છે। સાથે જ તે રીલ્સ બનાવવાનો પણ શોખીન છે। રીલ્સ બનાવી સોશિયલ મીડિયા પર તે શેર કરે છે એટલે કે સોશિયલ મીડિયા પર તે પૂરેપૂરો એક્ટિવ છે। રિપલ 88નો શોખીન છે, તે બિંદાસ બ્રાન્ડેડ દારૂ પીવે છે। જો કે સવાલ એ પણ છે કે ગાંધીના ગુજરાતમાં ડ્રાય સ્ટેટમાં તેની પાસે આ બ્રાન્ડેડ દારૂ આવે છે ક્યાંથી? શું તેની પાસે પરમિટ છે? કારણ કે જે પ્રકારે તે દારૂ પીને રસ્તા પર નીકળ્યો છે, પરમિટ હોય તે છતાં પણ દારૂ પીને તે ડ્રાઈવ તો ન કરી શકે। આ અંગે વધુ વાત કરવા સંવાદદાતા ઉદય રંજન અમારી સાથે જોડાઈ રહ્યા છે। ઉદય, જાણવા માંગીશું કે આ રિપલની 88ની કઈ વાતો સામે આવી ચૂકી છે ઝી 24 કલાક પાસે? જે પ્રમાણે ઇન્સ્ટા પ્રોફાઇલ જે ઝી 24 કલાક ઉપર આપણને મળી છે, થોડા સમયમાં આપણે એ પણ દેખાડીશું। પરંતુ જે પ્રમાણે પોતાની લાઈફસ્ટાઈલ જોતા લાગી રહ્યું છે, ઓડી કાર, મોંઘી કાર છે, સાથે તે દારૂનો નશો ચડાયેલો છે, અકસ્માત સર્જે છે। અકસ્માત સર્જ્યા પછી તમે વિડીયો જોઈ શકો છો જણા કે આખરે કઈ રીતે ફિલ્મી અને કોઈ હીરો જાણે કોઈ સારી કામગીરી કરી હોય એ પ્રકારે એ ગાડીમાં બેઠા બેઠા સિગરેટના સૂતાના કસ મારી રહ્યો છે, છતાં પણ એને કોઈ ભાન નથી અને કોઈ એને ખ્યાલ નથી કે કોઈ ગંભીરતા નથી કે આખરે એને અકસ્માત સર્જેલો છે ને। સદનસીબે જણા આ ઘટનાની અંદર કોઈ પણ પ્રકારનો જાનહાનિ નથી થઈ। બાકી જો કદાચ આ પ્રકારે ઘટના જો વધુ ઝડપે કાર હોત તો કદાચ અનેક લોકોના જીવ જે છે એમાં જઈ શકતા હતા। કારણ કે ઓફિસે આવવા અને જવાનો સમય હતો, ત્યારે 10 વાગ્યાનો સમય હતો, ભરચક વિસ્તાર છે આખો, ગોપાલાંબી રોડ પોસ્ટ વિસ્તાર માનવામાં આવે છે, લોકોની અવર જવર ઘણી બધી હોય છે। જે જગ્યાએ અકસ્માત સર્જે એ આખો એક કારનો શોરૂમ હતો, ત્યાં પણ અનેક લોકો ઉભા હતા, વાહનો ત્યાં પાર્ક કરેલા, રોડની બાજુમાં પણ વાહનો પાર્ક કરેલા, લોકો ચાલીને પણ જતા હતા। સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની નથી થઈ, એ ભગવાનનો આભાર માનવો રહ્યો। જો કદાચ જાનહાની થઈ હોય તો કદાચ બની શકત કે અનેક લોકોના મૃત્યુ પણ આમાં થઈ શકત। કારણ કે એક બાદ એક 5 થી 6 કારને અને ટુ વ્હીલરને અકસ્માત સરતો જ્યાં સુધી પહોંચ્યો હતો અને અત્યારે પોલીસે તેને લઈ અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવેલો છે। હવે નશો ઉતરતાની સાથે તેની પૂછપરછ કરવામાં આવશે। આખરે ક્યાંથી દારૂનો નશો કરીને આવ્યો હતો, શું આખી રાત પાર્ટી કરી હતી? કારણ કે ગઈકાલ રાત્રે જે છે સન્ડે નાઇટ હતી અને સવાર સુધી દારૂ પીધેલો હતો કે શું તો કોની સાથે પાર્ટી કરી હતી, કઈ તરફ જઈ રહ્યો હતો? જે પ્રમાણે આરસી બુક મળી છે એ પ્રમાણે સાતેજ ખાતેની એની કંપનીની આ કાર નામે છે, પોતે રહે છે થલતેજ વિસ્તારમાં, બોપલ વિસ્તારમાં શું કામ જઈ રહ્યો હતો? તમામ મુદ્દાઓને લઈને તપાસ કરવામાં આવશે। ઉદય, બીજી કોઈ જાણકારી સામે આવી શકે છે કે આ ખરેખર ક્યાંથી નીકળ્યો હતો આ ધન્ના શેઠ અને તે વહેલી સવારે કઈ તરફ જઈ રહ્યો હતો કે પછી તેને ગઈકાલે રાત્રે કોઈ પાર્ટીમાં તે સામેલ હોય અને ત્યારબાદ તે વહેલી સવારે નીકળ્યો હોય? ચોક્કસથી જણાય શક્યતાઓ જરૂરથી સેવાઈ રહી છે। કારણ કે જે પ્રમાણે કારની અંદર એકલો તો એ પ્રાથમિક માહિતી તો બહાર આવી ચૂકી છે। કારણ કે જયારે અકસ્માત સર્જ્યો, લોકોના ટોળા જયારે થઈ ગયા, લોકો એને મેથીપાક પણ આપ્યો હતો। કારણ કે અકસ્માત સર્જ્યા પછી દરવાજો ખોલી નહોતો રહ્યો અને જે પ્રમાણે નશામાં હતો ત્યારે કારની અંદર એકલો જ હતો એ તો સ્પષ્ટ થઈ ચૂક્યું છે અને કાર લઈને જઈ રહ્યો હતો એ પણ નક્કી થઈ ચૂક્યું છે। હવે જે પ્રમાણે સવારના 9:30 વાગ્યાનો સમય હતો, તો આટલી વહેલા દારૂ પીને કઈ તરફથી નીકળ્યો હતો અને જો નશામાં હતો તો નજીકના કોઈ પણ જગ્યાએથી આવેલો હતો કે તુલિપ બંગલોમાં રહેતો હોય એવું લાગી રહ્યું છે। કારણ કે સ્થાનિક લોકો જે પ્રમાણે ચર્ચા કરી રહ્યા તે પ્રમાણે માહિતી મળી છે આપને અને અચાનક જ તેણે અકસ્માત સર્જી દીધો કાર ઉપર। એ પહેલો અકસ્માત થયો, ત્યારબાદ બીજો થયો, એટલે પૂરેપૂરો ભરપૂર નશામાં હતો અને નશો એને ચડી ગયો હતો અને પાર્ટી કરીને આવ્યો હોય તો જ બની શકે। કારણ કે સન્ડે નાઇટ હતી, સન્ડે નાઇટના દિવસે જે પ્રમાણે આ પ્રકારના નબીરાઓ છે એનામાં ચલણ રહેતું હોય છે કે રાત્રે આખી દારૂ પીવો, તો એ શક્યતા પૂરેપૂરી સેવાઈ રહી છે। પરંતુ નશામાંથી એનો નશો ઉતરશે, ત્યારબાદ એની પૂછપરછ થશે, ત્યારબાદ ખ્યાલ આવશે કે આખરે ક્યાંથી ક્યાં જઈ રહ્યો હતો અને ક્યાં હતો। જી બિલકુલ, આભાર ઉદય।